At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय स्वामी। कैसे हैं सब लोग? आई होप सब बढ़िया हो गए। तो अभी मस्त मॉर्निंग मेरी हो चुकी है और अभी आकाश जी पूजा कर रहे हैं। और अभी सवेरे सवेरे मैंने कल ही बोला था कि सवेरे सवेरे डिनला का जूस पीना होता है खाने से पहले। तो अभी मेरा नाश्ता बाकी है, तो यहाँ पे डिनला का जूस भी ले लिया है। और कितना पीना है वो आप सबको मैं दिखा देती हूँ। यहाँ पे ही इतना ही पीना है, 2-3 चम्मच है बड़ी वाली। तो इतना जूस पीना है। और एकदम खट्टा खट्टा है कि हम नींबू का जूस पीते हैं ना, इतना खट्टा है। और उसके साथ थोड़ा पानी पीना पड़ता है क्योंकि खट्टा होता है ना, इसलिए। और पापा अभी अपनी बाइक को साफ कर रहे थे मगर अभी दिख नहीं रहे हैं यहाँ पे ये। तो पापा खाते पे जा रहे। पापा का टिफिन भी रेडी हो चुका है। पापा जय श्री कृष्ण। जय श्री कृष्ण, जय स्वामीनारायण। તો આજે એવું લાગે છે કે કામ વધારે લાગે તો ટિફિન લઈને જાવ છો આજે? કાલે તો બપોર જમવા નહોતા આવ્યા તમે? કાલે જમવાનો ટાઈમ જ નહોતો. બપોરના માર્કેટ જવાનું હતું 2 વાગે, 1 વાગ્યાનો. ઓહો, તો 5 વાગે આવ્યો, પછી કઈ જમવાનો ટાઈમ રહ્યો નહીં અને આવ્યો નહીં. હા, અને આવ્યો એટલે સીધા જમવા હતા. હા, હારે હોય ને તો વાંધો ન આવે, ભલે ને વહેલા મોડું ખવાઈ જાય એમ. પછી ટાઈમ ન રહે બહાર થોડો ખાવાનું એવું થાય કે નાસ્તો. તો તમે હવે ખાતે જાવ છો ને? આજ કેવું છે સાડીનું કામ? કે જરૂર છે અમારી કે? જરૂર ટાઈમ રહે તો આવજો, 1-1.5 કલાક. હા તે વાંધો ના લો, આવી જશે તમ તારા કટિંગ હશે ને? 1 કલાક, 2 કલાક, 1.5 કલાક આવજો. હા તે વાંધો ના લો. હા વાંધો નહીં, ઓકે. સારું. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નાસ્તો કરી લીધો ને બા? નાસ્તો થઈ ગયો ને? એ બા તમે કોઈ દી ફિનલાન્ડ જ્યુસ પીધું તું? ચાખ્યા કોઈ દી? ખાધા ને? હા, એ જ પૂછું છું. કારણ કે એવું થાય બાને સરખું સંભળાય નહીં ને, મારા શબ્દ પછી ખબર ન પડે હું બોલું છું. એટલે પાછળ કન્ફ્યુઝ થઈ જાય. हाँ हाँ, तो अभी ने नाश्ता कर लिया। हाँ पापा अभी जा रहे हैं। और अभी यहाँ पे मम्मी ने सारा सामान खोल दिया, मतलब नाश्ता का हमारा। तो अभी इधर उधर सब कुछ अभी कर रहे हैं। मम्मी जय स्वामीनारायण, जय श्री कृष्ण, गुड मॉर्निंग। नास्ता पानी થઈ ગયા ને તમારા? એટલે જ ને, તેનો ભૂખ લાગી જાય એટલે ત્યારે નાસ્તો કરવો જ પડે. પપ્પા ગાડીનું લીવર આવે છે. સોસાયટીમાં ખબર પડી જ જાય કે નટુભાઈની ગાડી શરૂ થઈ ગઈ નહીં મમ્મી સવાર સવારમાં? હા અરે કાલે તો આખો દોડધામ રહી ગયું. અને કાલે મુખવાસમાં આપણે કેટલી 3 કલાક તો એમાં આવી ગઈ, 3 થી 4 કલાક. એટલે પછી મહેમાન એટલે બધું બનાવવામાં આમાં એમાં પછી થાક લાગી જ જાય. કાંઈ નહીં, આજ તો આપણે ઘર કામ છે, આજ તો કઈ મહેમાન નથી. પપ્પાએ કીધું એમ કે મારે ખાતે આજ જવું પડશે મમ્મી મારે આકાશને. એમ એમ જ કરશું જાઓ. એટલે જ ને. અને માલ જાજો એટલે થોડી વાર લાગી જાય. તો આવી રીતના ક્યારેક ક્યારેક પપ્પા બોલાતા રહે ખાતે, તો અમે વિઝિટ કરતા રહીએ. પપ્પાનું થોડું કામ હોય એમાં હાથ બટાવી દઈએ. અને ઘર કામ થાય, ઘરે કામ થાય, ન્યાય કામ થાય, બધું થોડું કામ કરાય એટલે આપણે આખો દિવસનું કામ નીકળી જાય બધા એનું. એટલે કોઈને એકલા લોડ ન પડે, એકલા કામમાં. એટલે આકાશ નીચેથી આવે તો આપણે નાસ્તો થાય ત્યારે થોડું કામ હોય બતાવી પછી આપણે આકાશને મળી અને નાસ્તો કરી લઈએ. કારણ કે ભૂખ તો મને એવું લાગી છે, કારણ કે હા એ સારું છે, પણ ઘરે જ લેવાનું ને અમારું કઈ નક્કી ન વહેલા મોડું થયા કરે એટલા માટે હું થાકી ગયા છું ફૂલ. કારણ કે કાલ આખો દિવસ દોડધામમાંથી અમારે મહેમાન હતા, સવારથી લઈને આનંદ લગી નહોતું બધું. એટલા માટે ફટાફટ પહેલાં તો આ જ્યુસ પી લો. કારણ કે નવડા કોટે પીવાનું હોય ને તો અડધો કલાક જેવું થાય ને પછી આપણે નાસ્તો કરીએ ને તો ચાલે. એટલે ફટાફટ પી લઈને તમે બધાને બતાવો ટેસ્ટ એનો કેવો છે. હા હા હા, બહુ ખાટો હોય ને, લીંબુ જ્યુસ ન પીતા એવું લાગે નહીં મમ્મી? તો આમાં આપણે મધ નાખવું તો મધ, અને મીઠું નાખવું તો મીઠું, અને સાકર નાખ્યું તો સાકર, ગમે નાખવું એમાં નાખીને એમાં પી શકાય. પણ હું એમને જ પીવું છું, કારણ કે 2 ગોળા પીવું છું તો આપણે નેચરલ પી તો વધારે બેસ્ટ રહે એટલા માટે. અને ન પીવાય એ માટે એમાં મીઠું કે છે નાખવું તો તમે પી શકો એટલા માટે. તો પીવાઈ ગયું. ફોન સાઈડમાં રાખું, હું થોડું ઘણું કામ કરીને પછી નાસ્તો કરીએ તો ચાલી.
फाइनली यहाँ पे आकाश की चाय उबल रही है और अभी आकाश जस्ट नीचे पहुंचे हैं अभी चाय तो हमारी बन गई है और यहाँ पे अभी आकाश जी क्या कर रहे हैं अभी कितना रेडी होना है अभी मेरा थोड़ा ताबक तिबक बाकी है। इतने तो लड़कियों पे नहीं रेडी होती इतना टाइम आप लगाते हैं ऐसा है ना हाँ मेरे को ऐसा लगता है ऐसा है ऐसा ખબર તો है છે આપણે હું નાની હોઉં છું થોડી હા નાની હોઉં એટલે ટાઈમ લાગે કારણ કે એકચ્યુઅલીમાં એ પૂજા કરતા એટલે વાર લાગે એટલા માટે બાકી તો વાર નથી લાગતી મજાક કરું છું ખાલી એને તો માસ વળવું હોય ને ખાલી ચાંદલો કર્યો ભગવાન બીજું તો કઈ હોય નહીં ટાબક ટીબકમાં નહીં आकाश हेलो जी एवरीवन वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण और जय स्वामीनारायण आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे मैं भी एकदम मस्त मजे में चकाचक रेडी हो चुका દેખાય છે રોજ મજામાં જ હોય છે આપણે હા આ ગાડીને કઈ વાંધો નહીં ને આ ગાડીને ક્યારેક ક્યારેક વાંધો આવી જાય છે એવું થાય આ ગાડી શું છે શું છે ક્યાં ગાડી શું છે હમણાં હમણાં છે ને એવું જ થયું કાલના છે ને હું ચેક કરતો હતો મેં કીધું વિરાલી મારી બેલી ઘટી ગઈ ખરા હોય મેં કીધું કે આ ઘટી ગઈ મેં કીધું પણ હમણાં દોડા દોડી એટલી ને ઉપર નીચે આમ તેમ એટલે આખો દિવસ અને સાથે સાથે મોર્નિંગ એક્સરસાઇઝ હમણાં કન્ટિન્યુ ચાલુ કરી છે મને મારા બોડીમાં એટલો જ ખબર છે ઘણા લોકો કહેતા હોય છે કે તમે એક્સરસાઇઝ કરો ને તોય કે બોડી તમારું ઓછું થયું ના હોય બટ તમારી કે તમારા ફૂડ ઉપર ધ્યાન આપવું પડે રાઈટ બટ મને મારી બોડી પર ખબર છે કે હું એક્સરસાઇઝ કરીશ ને એટલે કદાચ એક્સલ લઈશ ને તો હું એમ માં જતો રહીશ ઘણી બોડી હા 1 મહિનોથી 1.5 મહિનો એક્સરસાઇઝ કરીશ ને એટલે એક્સલ માંથી હું એમ માં જતો રહીશ બીકોઝ કે પહેલા મેં સાયકલિંગ થી મેં મારું વેઇટ ઓછું કર્યું હતું હમણાં પણ એવું થયું કે થોડા દિવસથી બેલી મને વધારે થઈ ગયું બરોબર છે તો છેલ્લા 10 દિવસથી કન્ટિન્યુ એક્સરસાઇઝ ચાલુ છે મતલબ કે આખા બોડી માટે એવું નહીં કે સ્પેશિયલી બેલી માટેની તો એક્સરસાઇઝ કરું છું ને તેના લીધે ઘણો બેનિફિટ છે અને મેં જ કાલ વિરાને કીધું મેં કીધું બેલી ઘણી ઓછી થઈ ગઈ છે દેખાય રહે રિઝલ્ટ 10 દિવસમાં દેખાય અચ્છા હું ખબર છે આખો દિવસ ભાગ દોડ કેટલી રહે તમે આખો દિવસ આરામ કરતા લાગો છો ના ના એવું નથી કે તો વાત કરું છું મારી દ્રષ્ટિ કે દોડધામ હોય ને એટલે થઈ જાય ને એવું છે તો બ્રેકફાસ્ટ તમારા બધાનો બાકી છે હજુ બધાને થઈ ગયું મારે બાકી છે ને હવે ભૂખ લાગી જાય રાહ નથી જોવાતી હવે नहीं तो चलिए फिर डायरेक्ट करते हैं ब्रेकफास्ट की ओर चलिए फ्रेंड्स अभी बजे 12:15 और यहाँ पे हमारा खाना सब कुछ रेडी हमने कर दिया है बाजरा का रोटला है सॉरी जुवार का रोटला मेरे लिए है और टिंडोरा आलू की सब्जी है और रोटी है और किसी के लिए तो अच्छी वाली सब्जी है क्योंकि कल रात को हमने पंजाबी सब्जी बनाई थी अभी सब्जी पड़ी हुई है कल शाम की क्योंकि उसमें लहसुन डाला था तो मैंने नहीं खाई थी तो अभी आकाश की बारी तो वही खाएंगे आकाश जी यहाँ के बा भी आ गए खाने के लिए કઈ નીચે આવું જાવ વાત કેટલા કરું છું તોય હાલો હાલો હવે ટંકા નથી કરા જમવું નથી ભૂખ નથી લાગી આ તો તમને વહેલા ભૂખ લાગવી જોઈએ આજે થોડો લેટ ના નાસ્તો કર્યો હતો ને એટલે ભૂખ થોડી ઓછી લાગી હતી ના તો તમને વહેલા ભૂખ લાગવી જોઈએ ને તો મને વહેલા ભૂખ લાગી જાય આજે છે પંજાબી હા પંજાબી રીઝન છે કે કાલે એકાદશી હતી તો કાલે તો ખાઈ ના શકીએ તો મમ્મી સ્પેશિયલી રાખી મૂક્યો છે અને મારે પાછા લસણ એટલે મારે તો બિલકુલ ખવાય નહીં લસણ વાળું છે ને યસ તો હું ખાઈ શકું છું એટલે તમે હોય ને કમેન્ટ કરે કે તમે કાંદા નથી ખાતા લસણ બધા તો ગઈકાલનો વ્લોગ તમે જોયો છે ને તો તમને આઈડિયા હશે કે જીજુ પપ્પા બધા જોડે જમવા બેઠા હતા ને ત્યારે એમની જોડે કાંદા હતા અને સાથે જે આપણે જે શાક બનાવ્યું હતું પંજાબી શાક તો એ પણ લસણ વાળું જ હતું તો હવે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન ના રહે કે આકાશભાઈના ઘરે કોઈ કાંદા લસણ નથી ખાતું એમ અને મને ખબર ત્યાં લગીને આકાશ બધાના ક્વેશ્ચન તો રહેશે ને રહેશે આ ને તો બીજા પણ રહેશે તો મને ખબર જ છે એકચ્યુઅલીમાં બટ આપણા સબસ્ક્રાઇબરોને એમ હોય કે અમે ક્વેશ્ચન પૂછ્યો છે તો અમને આન્સર આપી દે હા એ તો છે એટલા માટેથી તમને આન્સર શેર કરી નહીં અમુક એવા આપણે પ્રશ્નો આપણે આન્સર આપણે આપી જ દઈએ પણ અમુક એવા ઇગ્નોર કરવા જેવો હોય એ આપણે ઇગ્નોર કરવા પડે સાથે સાથે થઈ શકે ને તો આજના વ્લોગની અંદર છે ને તમે કમેન્ટ્સ કરજો કે તમારે જે કોઈ પણ તમારા ક્વેશ્ચન હોય છે તો એમના રિગાર્ડિંગ છે ને આપણે એક વિડીયો બનાવીશું આ મંથની અંદર એપ્રિલ મંથની અંદર તમારા જે કોઈ પણ જેન્યુઅન ક્વેશ્ચન છે બધા જ ક્વેશ્ચનોનો આપણે આન્સર આપીશું અને સ્પેશિયલી Q&A નો જ આખો વિડીયો બનાવવો છે બીકોઝ કે મેં ને વિરાલી અમારા મેરેજ પછી એક પણ એવો વિડીયો તમારી સાથે શેર નથી કર્યો કે જે ક્વેશ્ચન આન્સર નો હોય એક વિડીયો અમે શેર કર્યો હતો જે કમેન્ટ્સ રિગાર્ડિંગ ઘણો ટાઈમ થઈ ગયો તો એ પછીથી તમારા બધાના હજુ ક્વેશ્ચનો મનમાં ઉદ્ભવતા હોય તો શેર કરજો જેથી આપણે તમને બધાને આન્સર કરીશું અને હવે ગરમા ગરમ રોટલી થઈ ગઈ છે પાપડ શેકાઈ ગયા છે બધું થઈ ગયું છે એટલે તમને અવાજ કર્યું અને ભૂખ ભલે લાગી એની પહેલા તમને ખબર છે આપણે ખાતે જવાનું છે ખાતે જવાનું છે યસ તો વાગ્યા છે 12:15 જમીને ફટાફટ જવું જોઈએ હા જમીન ન જ આપણે નીકળે પપ્પાને એકચ્યુઅલી પપ્પાએ સવારે જ કીધું મેં પૂછ્યું ને પપ્પાને સવારે તો મને તો પપ્પા ના પડતા અચ્છા હું ફ્રેશ થવા ગયો ત્યારે તમને કીધું હશે ને તમે સર પૂજા કરતા હતા ને ત્યારે પપ્પાને મેં પૂછ્યું હતું પપ્પા મેં તમારે ખાતે આવવું પડશે કે હા જરૂર તો છે 2 કલાકે કે ફ્રી હોય તો આવવું હોય
અચ્છા તો કાંઈ નહીં હમણાં ખાઈ પીને ફટાફટ નીકળી તો તમને તો ખબર જ નહોતી બિલકુલ એના માટે તો મને તો ખબર નહીં હતી. મેં કીધું બપોર પછી થોડું મારું શૂટ એટલે તમે ચોકી ગયા ખાતા નામ પડ્યું ચોકી ગયો એમ અચાનક અચાનક બટ કઈ વાંધો નહીં ત્યાં કામ છે સાથે બે કામ થઈ જશે આપણે હા કુરિયર છે આજ 2-3 કુરિયર પણ પાર્સલ થઈ જશે અને પપ્પાને ત્યાં ખાતે જવાનું છે એ પણ સાથે થઈ जैसे यस तो चलिए फटाफट खा लेते हैं। अभी 3:45 बज चुके हैं और मैं ऐसे लेटी हुई थी तो मुझे पता नहीं कब ऊँग आ गई और अभी खाते पे जाना था और आकाश जी ऊपर गए थे, मुझे बोल कर गए थे मैं ऊपर काम कर रहा हूँ तो मैंने बोला कोई बात नहीं, तब 5-10 मिनट ऐसे मैं लेटती हूँ तो पता नहीं कब मुझे ऊँग आ गई। तो अभी आकाश को बोलते हैं वरना पापा डांटेंगे मुझे ऐसा लगता है क्योंकि वहाँ पे काम बहुत ज़्यादा होता है। तो पापा ने सवेरे बोल दिया था कि आना है तो अब तक उसने मुझे झगड़ा नहीं तो उसको मतलब पूछते क्या रीज़न है, देखिए बात इतनी धूप है। और आकाश जी लगता है कुछ सोच में पड़ गए हैं आकाश जी। तो अभी मैं सोच रहा था फिंडला के जूस के बारे में क्या? क्योंकि दोपहर में जब तुम सोए हुए थे तब सबकी कमेंट्स मैंने पढ़ी तो काफ़ी सारी कमेंट्स आई थी फिंडला के जूस के बारे में हमें बताओ और साथ ही में इंस्टाग्राम पर मैसेज आए और जो हमारा नंबर है तो उस नंबर पर मैसेज आ रहे थे आकाश भाई क्या है उसकी प्राइस, कैसे आप भेजते हो। मैंने बोला कोई बात नहीं पर लेकिन आप सभी को बता दूं जिसको भी डिलीवर करना है उन सभी को मैं डिलीवर भी कर दूंगा। लेकिन उसके बारे में एक बात बताना चाहता हूँ कि ये जो फिंडला का जूस है तो कितना गुणकारी अपनी हेल्थ के लिए है क्योंकि समझिए ना तो आयरन, कैल्शियम और पैर के जो ये होते हैं जॉइंट के लिए बेनिफिट्स है, साथ ही में हमारे ब्लड के लिए ब्लड सर्कुलेशन के लिए, एसिडिटी के लिए, फिर हमारा जो पाचन तंत्र होता है वो बहुत ही बेहतर बने उसके लिए, थैलेसेमिया जैसी बीमारी होती है तो उनके लिए भी बेनिफिट्स रहता है। उसमें ब्लड को जो चेंजेस करना होता है तो उसका टाइमिंग बढ़ जाता है। साथ ही में जो फैट होती है मतलब कि मेदस्वीतापना उसमें भी ये बहुत ही गुणकारी है। मतलब कि देखा जाए ना तो पहले तो हमारा पाचन तंत्र के लिए है तो पाचन तंत्र सुधर गया ना तो तुम्हारा फैट कम हो जाएगा, ठीक है। और कब्जियत का प्रॉब्लम होता है, गैस का होता है तो वो सोल्व हो जाएगा। साथ ही में तुम तीखी चीजें खाते हो, मसालेदार चीजें तो एसिडिटी में राहत हो जाएगी। मतलब पेट सुधर गया ना तो काफी सारी बॉडी की जो भी प्रॉब्लम्स होती है ना वो सोल्व हो जाती है। और ब्लड सर्कुलेशन, कोलेस्ट्रॉल वो सब के लिए भी बहुत ही बढ़िया है। साथ ही में विटामिन बी भी मिलता है और B12 के लिए जैसे कि तुम्हें प्रॉब्लम है अभी तो इसलिए हम लेकर आए हैं ना, उसके लिए भी गुणकारी है, इसलिए मम्मी पापा तुम्हारे लिए लेकर आए हैं। क्या बात है। और एक बेनिफिट है उसका कि जो वुमेन्स होती है ना तो वुमेन्स को पीरियड्स में प्रॉब्लम होते हैं और कई सारी ऐसी प्रॉब्लम्स होती है वुमेन्स प्रॉब्लम, उनमें भी ये बहुत ही बेहतरीन रोल अपना अदा करता है। मतलब कि हेल्थ के बारे में वुमेन के जो काफी सारे प्रॉब्लम्स होते हैं उनमें तो मैं ये सोच रहा हूँ कि इसके बारे में इंक्वायरीज काफी सारी आई है तो उसके लिए मैंने माइंड में ज्यादातर मुझे यही सोचना आ रहा है कि इस चीज की काफी सारे लोगों की नीड है। मतलब कि ये हेल्दी है इसीलिए सबको नीड है। जैसे कि हम पैसे देते हैं दवाई में तो दवाई की वजह से लोग सोच रहे हैं कुछ ऐसी चीजें खाई जाए पी जाए तो हमारे हेल्थ के लिए बहुत ही बेहतरीन रहे। तो यहाँ पे मुझे एक बात बोलनी है। जो भी मुझे B12 की कमी है ना तो मैं इंजेक्शन लेने के लिए जा रही थी तो पापा ने बोला कि पेट में दवाई नाखनी है तो इसकी जगह हम फिंडला का जूस डाल दे पेट में तो अच्छा होता है ना। तो फिंडला का जूस 500 का आता है। पापा ने फिर भी बोला कि दवा हमको नहीं लेनी है, उसके बजाय हम फिंडला का जूस पी लेते हैं तो हमारी हेल्थ भी अच्छी हो जाए और दवा भी पेट में नहीं डालनी पड़ती। मैंने बोला कोई बात नहीं, इसलिए पापा मेरे लिए फिंडला का जूस लेकर आए थे। वही बात है ना, वही तो मैं बोल रहा हूँ कि आपको दवाई खानी है उस वजह से अच्छी चीजें खाओ ना तो बेहतरीन रहे ना। हाँ वो बात तो सही है। तो मम्मी को भी मैंने पूछा था और बा को भी मैंने पूछा तो उसने भी बताया कि ये बहुत ही बेहतरीन चीज है। तो इसीलिए मैं ये फिंडले के जूस के बारे में सोच रहा था कि लोगों तक पहुंचाए कैसे और जो भी प्रॉब्लम है उन प्रॉब्लम का सॉल्यूशन कर रहा है तो लोगों तक पहुंचे वो बहुत ही अच्छी चीज है। तो इसीलिए मैं सोच रहा था और मेरे माइंड में जैसे ख्याल आ रहा है काफी सारे लोगों की इंक्वायरीज आई ना उस वजह से कि सबके घर तक पहुंच पाए ये फिंडले का जूस। वो तो अच्छी बात बहुत है। ही अच्छा ऑर्गेनिक जैसा हो ना वही जूस आपके घर तक पहुंचे। हाँ ऑर्गेनिक ही है। तो उसके लिए मेरा प्रयास है कि आप सभी तक पहुंचाओ। तो जिसको भी ऑर्डर करना है जो हमारा नंबर है उस नंबर पर आप कॉल कर दीजिएगा। कॉल ना कर सको तो कोई बात नहीं, मैसेज व्हाट्सएप पर छोड़ दीजिएगा कि आकाश भाई ये हमें नीड है तो आप हमें भेज देंगे तो जी हाँ मैं आपके डोर स्टेप तक पहुंचा दूंगा। जैसे कि हमारा मुखवास पहुंच रहा है हाँ, वैसे ही हमें ये पहुंचा देंगे। આકાશે કીધું એમ કે બધી વસ્તુ ફાયદાકારક છે, બધા વસ્તુ માટે ફિંડલાનું જ્યુસ ફાયદાકારક છે તો આપણે એ જ વિચારીને કે દવા સાઈડમાં રાખીને આપણે ફિંડલાનું જ્યુસ પીએ, રોજ પીએ તો આપણે પાચન ક્રિયા છે પણ એ પણ ફાસ્ટ થઈ જાય એકદમ આપણે તંદુરસ્ત રહે એટલા માટે તો આકાશે જે વિચાર કર્યો મને બહુ એટલે બહુ જ ગમ્યો છે। સાથે સાથે જેમને પણ હું ડિલિવર કરું ને એમના માટે પણ મેસેજ છે કે જે તમને ફિંડલાનું જ્યુસ મળે છે
એ ફિનલાનું જ્યુસ દિવસની અંદર ખાલી 1 ચમચી જેવું હા, પીવાનું. સવારે મોર્નિંગમાં. હા, કારણ કે થોડું ગરમ પડે છે બોડી માટેથી અને સાથે સાથે સમર છે તો એ માટેથી. બટ કોઈ પણ એજના લોકો હશે ને બધા જ લોકો પી શકે છે. એકદમ નાના બાળકો હોય ને એમને તમે ના ભાવ તો થોડું બેટર રહે. બાકી 10-12 એજ થી પ્લસ ના જે કોઈ પણ બાળકો છે ને, બાળકો પછી વૃદ્ધ છે અને તમે યંગ છો તો બધા જ લોકો પી શકો છો. કારણ કે ઘણી બધી વસ્તુઓમાં એમનો બેનિફિટ્સ હોય છે. તમારા સાંધા, પાચન તંત્ર, ગેસ, એસિડિટી, પછી દમમાં પણ છે, મતલબ કે અસ્થમાની અંદર એ બધામાં બેનિફિટ્સ છે. તો જરૂરી હું કહું છું કે દિવસની 1 ચમચી ખાલી તમારે પીવાની, અને એ પણ ઓનલી મોર્નિંગમાં, અને એ પણ નવના કોઠે. નવના કોઠે મીન્સ કે કોઈ પણ વસ્તુ તમે બ્રશ કરી અને મોઢામાં ના નાખો એ પહેલા વસ્તુ તમારે એ पहला तुम्हारे जूस ने 1 चमची पी लेवानी है। इसको भी ऑर्डर करना है, मुझे मैसेज कर दीजिएगा, आपके डोर स्टेप तक हमारा ये फिनले का जूस और साथ ही में मुखवास पहुंच जाएगा। मुखवास का काम ऐसा है कि आपका खाने के बाद आपका मुंह थोड़ा सा मीठा बने और साथ ही में फिनले का काम ऐसा है कि आपकी हेल्थ थोड़ी बेहतर बने। तो उस वजह से ऐसा हमारा प्रयास है। तो उसे बेहतरीन बनाने के लिए आप सभी का सपोर्ट भी चाहिए, तो सपोर्ट भी कीजिएगा। साथ ही में ऑर्डर करना है तो ऑर्डर भी कर दीजिएगा। और यहाँ पर आपको बता भी दूं कि देख सकते हैं कि इंक्वायरी जो लोगों की आई है, देखो मुखवास की इंक्वायरी। क्या बात है? देखो देखो यहाँ पर लेबलिंग देखो, लेबल देख सकते हो आप। ऑर्डर करवा माटेनी डिटेल्स છે, જો મુખવાસ માટે ડિટેલ મોકલજો છે। ઘણી બધી ઇન્ક્વાયરીઝ આજના દિવસમાં છે, ઓર્ડર કરવા માટેની ડિટેલ છે। તો બધા જ લોકોને હું બપોરના આન્સર એ કરી રહ્યો હતો, જે પણ લોકોની ઇન્ક્વાયરીઝ હતી એ બધા જ લોકોને। સાથે સાથે વિરાલી એ પણ કે આજના દિવસના 4 ઓર્ડર આવ્યા છે, 2 1 કિલોના અને 2 500 ગ્રામના। યસ, વાહ વાહ, થેન્ક યુ મારું દિલ તમે ખુશ કરી દીધું। તમે નહીં હો, મારા સબસ્ક્રાઇબર દિલ, કારણ કે એ લોકો ઓર્ડર કર્યો એટલા માટે મારું દિલ ખુશ થયું છે। તો બધાને રિયલી હું દિલથી થેન્ક યુ કહેવા માંગુ છું કે મારા હાથનું તમે સ્પેશિયલ મુખવાસ અહીંથી મોકલું છું। અને હા, અમારી ફેમિલી બધા કહેતા હોય છે કે વિરાલી બહેનનું બધું જે જમવાનું બનાવે બહુ ટેસ્ટી હોય છે। તો હા, જે મેં અને હા તો મેં બધાને મુખવાસ જે અહીંથી મોકલો છે, કમેન્ટ કરજો કે મારા હાથનો મુખવાસ તમને રિયલી સારો લાગ્યો છે કે નથી લાગ્યો। થેન્ક યુ એ કે તમે બધા મને સપોર્ટ કરો છો, તો મને બહુ એટલે બહુ આનંદ થાય છે બધા ઓર્ડર કરે એટલા માટે। કારણ કે આપણે વુમન્સ છે, આપણે ઘરેથી નાનો એવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ ને, લોકો આપણે સપોર્ટ કરે ને આપણે બહુ એટલે બહુ જ ખુશ થાય। એના માટે હું બહુ રિયલી ખુશ છું કે તમે બધા મને ધીમે ધીમે સપોર્ટ કરો છો, તો મને બહુ એટલે બહુ જ ગમ્યું। સાથે મારે એ પણ કહેવું છે કે વિરાલી જે કહ્યું ને કે ખૂબ જ મને ગમ્યું, બીકોઝ કે મને ખબર છે કે હું જે વર્ક ફ્રોમ હોમ રિલેટેડ ઇન્ક્વાયરીઝ લોકો સાથે શેર કરું છું, તો ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને અમારા યુટ્યુબના બ્લોગ, તો એમના થ્રુ અમારી પાસે ઇન્ક્વાયરીઝ આવતી હોય છે ઘણી વુમન્સની। તો કોલમાં મને કહેતા હોય છે કે આકાશભાઈ, હું એઝ અ વુમન છું, હાઉસવાઇફ છું અને કંઈક જોબ કરતી હતી, હવે મેં ડ્રોપ કરી દીધી છે, અથવા હું ટીચર છું અને મારી જોબ મેં હમણાં ડ્રોપ કરી છે। તો ઘરે બેસીને હું વિચારું છું કે કંઈક એવું કરું કે જેથી હું ઘરે બેઠા અર્નિંગ કરી શકું। તો ઘણી બધી હાઉસવાઇફનો પોતાનો માઇન્ડ વિચાર અત્યારે એવો હોય છે કે ઘરે બેઠા આપણે કંઈક એવું કરીએ કે જેમના લીધે આપણા ફેમિલીને, આપણા હસબન્ડને હેલ્પ થઈ શકે અને આપણા ખર્ચાઓ આપણે થોડા ઘણા નીકાળી શકીએ। મારે જ કેવું હતું, કારણ કે આ અત્યારે જમાનો એવો છે, ફૂલ મોંઘવારી છે। બહાર આપણે ખાલી 500 રૂપિયા લઈને ગયા હોય ને ઘરે આવીને તો ખાલી થઈ ગયા હોય, તમે કે હું હોય ખાલી થઈ જે નોર્મલી ઘરની ખાલી આપણે વસ્તુ વાપરવાની લાવીને તો 500 રૂપિયા ક્યાં જઈને ખબર નથી રહેતી। એટલે આ જમાનો તો રહેવો છે કે ઘરે બેઠા જે કોઈ હોય ને પર્સન બધા કમાય આપણે ચાલી શકીએ અને નાના નાના આપણે સપના पूरा કરી શકીએ। બોलिए आकाश जी। ऐसी चीजें है कि घर पे जितने भी लोग हैं उतने लोग कमा सके, तो आज की डेट में आप इस दौर में गुजर सकते हैं, क्योंकि महंगाई उतनी सारी बढ़ गई है। तो उन सभी के साथ उस बात में तो वो बात मैं भूल ही गई कि आप बैठे थे ना टेंशन में, इसलिए कि आपके खाते पे जाना था, वो बात का क्या हुआ अभी? खाते का तो अभी सोचो ही मत, कितने बज गए वो सोचो। तुम्हें नहीं पता चला कि मैं उठ के कितने बजे आई? मैं 3:45 बजे आई थी। क्यों नहीं? हाँ, 3:45 बजे, इसलिए तो मैं आपके पास आई थी, पर आप बैठे थे ना सोच में, तो मैं भूल गई वो बात, तो कुछ नहीं भूल गई थी। ओके ओके। तो था ऐसा कि पापा का कॉल आया था कि अभी यहाँ पर काम नहीं है, मतलब हम जाने वाले थे ना, तो उसके आधे घंटे पहले पापा का फोन आया कि काम अभी फिनिश हो गया। जो भी हमारे वुमेन्स, जो भी हमारे वहाँ पर आते हैं ना लेडीज लोग काम करने के लिए, उन सभी ने निपटा दिया है। तो आप धक्का मत खाना। मैंने बोला कोई बात नहीं। तो 4 बजे हमें 4:30 बजे ऑर्डर करने के लिए वैसे भी जाना था। जाना है ना अभी, 2 कुरियर है ना अभी। मैंने सोचा कोई बात नहीं, चलो खाते पे नहीं जाना है, तो ऑर्डर करने के लिए हमें निकलना है, तो थोड़ी देर में यहाँ से हम निकलेंगे। और अभी निकलना है, मुखवास ऑर्डर करना है, मुखवास अभी हमें जाना है कुरियर करने के लिए, और वापस मुझे कल बनाना पड़ेगा मुखवास। अभी मैं क्या करती हूँ, जैसे ऑर्डर आते हैं इस तरह से मैं बनाती हूँ, क्योंकि मुझे ऐसा लगता है कि मैं आपको फ्रेश ही भेज सकूँ, वरना तो मैं एक साथ 5 किलो के बना सकती हूँ ना। मैंने सोचा ऐसा नहीं करना है, जिस तरह से ऑर्डर आएंगे इस तरह से हम यहाँ से बनाते जाएंगे, फ्रेश हम सबको घर पे पहुँचा सके। इसलिए अभी मैं थोड़ा थोड़ा ही बना, जिस तरह से ऑर्डर आते हैं ना इस तरह से मैं मुखवास भी बनाती हूँ सबके लिए। तो हेलो फ्रेंड्स, तो अभी बजे शाम के 8:30 और मैं और आकाश अभी घर पे पहुँच गए फिलहाल, और सारा सामान लेकर आ गई थी, क्योंकि हर बार जाते थे ना तो थोड़ा थोड़ा लेकर आते थे। तो अब हर रोज 2 किलो या 3 किलो ऑर्डर आने लगे हैं, तो हमने सोचा कि अभी थोड़ा बल्क में लेकर जाते घर पे। तो
यहाँ पे अभी बॉक्स है जो हमें मुखवास अंदर डालते हैं ना, वो इसमें बड़ा वाला है और नीचे है ना वो छोटा वाला है 500 ग्राम का, और ये उसके ऊपर जो हम बॉक्स लगाते हैं ना वो है। और यहाँ पे मम्मी बैठ गए। मम्मी को मुझे पहला रियली थैंक यू कहना है, क्योंकि जिस ससुराल में लड़की को जो भी छोटा मोटा बिजनेस करना होता है ना, तो उसके साथ जो सपोर्ट करती है ना, तो भी हम बिजनेस कर पाते हैं। मतलब सास या हस्बैंड और ससुर और ससुरे, तो तीनों ही मतलब सपोर्ट करते हैं ना, तभी हम बिजनेस ससुराल में स्टार्ट कर सकते हैं। तो क्या क्योंकि मायके में तो सब लोग सपोर्ट करते ही करते हैं, क्योंकि ससुराल में सपोर्ट करते हैं ना, वही मेन है। तो मुझे मम्मी को थैंक यू बोलना, क्योंकि मैं और आकाश कितने 4:30 बजे गए थे। 4:30 बजे गए थे और 8:30 बजे तक हम घर पे पहुंच गए, और मम्मी ने सारा खाना बनाकर रेडी रखा है। देखिए यहाँ पे मम्मी, थैंक यू सो मच। બનાવવું તો પડે ઓલા જોબ ઉપર ગયા હોય તો કેવું કરવું પડે? હા, સાચી વાત છે, સાચી વાત છે. એટલે તો સંભાળવું જ પડે. આ સાથે જોબ જ બધી કહેવાય. વસ્તુ અત્યારે આવી ગઈ છે, કારણ કે દોડધામ કરવી નહીં. 500 ગ્રામ કિલોગ્રામના બોક્સીસ હતા, હા. અને જે અળસીના મુખવાસ ને બધાની જે બેગ આવે છે તેલની એ બી. બેગ સાથે લઈ આવ્યા છીએ. બીકોઝ કે એમના ઓર્ડર જો આવવાના હોય તો પેક કરીને તમે બધાને મોકલાવી શકીએ એ માટેથી. તો એ બધી Yes. વસ્તુ હતી તો જોડે અત્યારે એક સાથે લઈ આવ્યા, એટલે ધક્કો ના રહે બીજો. અને હવે પરમ દિવસે આપણે ફરી પાછા એક્ઝિબિશનમાં, દર્શકભાઈના એક્ઝિબિશન જે છે ત્યાં મળશું. એક્ઝિબિશનમાં આપણે ભેગા થવાના છીએ. તો જેટલા પણ આપણા સબસ્ક્રાઇબરો છે, જે કોઈ પણ સબસ્ક્રાઇબરોને મળવો હોય તો એક્ઝિબિશનનું એડ્રેસ છે, તો પહોંચી જજો. માહેશ્વરી ભવન, સિટી લાઇટ રોડ. અને 11 અને 12 તારીખ બંને દિવસે એક્ઝિબિશન છે. તો 11 તારીખે મોર્નિંગમાં અવેલેબલ હશું. અને જોડે હું ને આકાશ હજુ, અને જોડે વિશાલ, પપ્પા ને જીજુ, કારણ કે પપ્પા અમરેલી આવવાના હતા. અરે પપ્પા પણ આવવાના છે? હા, પપ્પા પણ હા, વાત આવવાના છે. છે. મમ્મી ને ખબર, આકાશ ને ખબર. તો જો કીધું એકલા વિચારમાં હારું ને તો. હા, એમ છે. હમણાં વિરાલી કહેતી હતી, પાયલને ફોન કર્યો તો કે પાયલ કે તું કેમ ન થવાની, કે તું આય ને કે 2 દિવસ આપણે કે હું next time રોકાવા આવું છું એમ. કે નહીં રાતે. તો પછી એમ નહીં, તો પછી મમ્મી એકલા વધે છે. એમ કીધું, આવો ને હવે. પાયલ કીધી હતી અત્યારે આવું ને તમારે કે બહાર જવાનું પોસિબલ ન થાય, કે એ લોકો ત્યાં કામમાં હોય કે, અને એક જો તમે લોકો ત્યાં જવાનું છે કે, તો ફ્રી ટાઈમમાં આવ્યું ને કે આપણે ઘરે રહેવાય અને 4 કપલમાં ફરી શકીએ. કે હું નેક્સ્ટ ટાઈમ નિરાતે આવીશ. મેં કાંઈ વાંધો નહીં, આપણે એમ રાખીએ. તો હું આકાશ ત્યાં જવાના છીએ, અને પ્લસ વિશાલ, પપ્પા અને જીજુ ત્રણેય આવવાના છે. તો આપણે મોજે મોજ છે 3 દિવસ ને અહીંયા જ આપણે રહેવાના. 3 દિવસ મોજે મોજ જ છે. અને ફાઇનલી પપ્પાની રાહ જોઈને અમે બેઠા જમવા માટે. પપ્પા આવે એટલે જમી લઈએ. અને ફાઇનલી વિડીયોને આયોજન કરી છે, ને મળી પાછા આપણે કાલે નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ એન્ડ બાય બાય.